ધોરણ 12 મેથ્સમાં ચેપ્ટર નંબર 1 સંબંધ અને વિધેય. આ ચેપ્ટરમાં આપણું એક સ્વાધ્યાય પતી ગયું છે. આજે બીજું સ્વાધ્યાય ચાલુ થશે, સ્વાધ્યાય 1.2. ઓકે, સ્વાધ્યાય 1.2 ની આગળ આપણે જે ટોપિક ચાલુ કરેલો છે તે છે એક વિધેય અને વ્યાપ્ત વિધેય. તો વ્યાખ્યા અને આ બધી વસ્તુ તમને આવડે છે ને? લાસ્ટ લેક્ચરમાં મેં તમને ઉદાહરણના દાખલા કરાવી દીધા છે. એક અને વ્યાપ્ત વિધેયના ઉદાહરણના બધા દાખલા પતી ગયા છે. તો પણ આપણે એક વખત એક અને વ્યાપ્ત વિધેયના દાખલાની સાબિતીમાં જે પ્રોસેસ છે તે તે વ્યાખ્યા યાદ કરી લઈએ. તો એકમાં x1 નોટ ઇક્વલ ટુ x2 ઇમ્પ્લાઇઝ f of x1 નોટ ઇક્વલ ટુ f of x2. એકનું બીજું f of x1 બરાબર f of x2 ઇમ્પ્લાઇઝ x1 બરાબર x2. બરાબર છે. પહેલું એવું કહે કે જુદા જુદા ઘટકના પ્રતિબિંબ જુદા, ને બીજું એવું કહે કે જો પ્રતિબિંબ સમાન તો ઘટક સમાન. વ્યાપ્ત વિધેય, વ્યાપ્તમાં પહેલું એકદમ સિમ્પલ, સહપ્રદેશ બરાબર વિસ્તાર, તો વિધેયને કહેવાય વ્યાપ્ત. એના પછી બીજું કે જેનો કાલે આપણે એક દાખલામાં ઉપયોગ કરેલો કે વિધેય છે f ફ્રોમ x ટુ y. સહપ્રદેશ y નો કોઈ ઘટક સ્મોલ y માટે પ્રદેશ કેપિટલ x માંથી કોઈ ઘટક સ્મોલ x મળવો જોઈએ કે જેથી f of x બરાબર y થાય. સમજ્યા? સહપ્રદેશના કોઈ બી ઘટકનું પ્રદેશમાંથી કોઈક સહપ્રદેશનો દરેક ઘટક એ પ્રદેશના કોઈક ઘટકનું પ્રતિબિંબ હોવો જ જોઈએ, તો તે વિધેયને કહેવાય વ્યાપ્ત વિધેય. યાદ આવી ગયું છે તમને આ બધી વસ્તુ? કાલે આપણે ઘણા બધા દાખલા ઉદાહરણના જોઈ લીધા છે. સ્વાધ્યાયમાં હવે કંઈ નવું નથી. જે રીતે કાલે ઉદાહરણના દાખલા કર્યા એવી રીતે આજના સ્વાધ્યાયના દાખલા કરવાના છે. સ્વાધ્યાય 1.2 પ્રશ્ન 1માં કીધું છે ધારો કે આર સ્ટાર એ તમામ શૂન્યેતર વાસ્તવિક સંખ્યાઓનો ઘન છે. આર એટલે તમામ વાસ્તવિક સંખ્યાનો ઘન, અને આર સ્ટાર ઉપર સ્ટાર પાડી દીધો તેનો મતલબ કે એમાં બધી જ વાસ્તવિક સંખ્યા છે પણ કઈ નથી. શૂન્યેતરનો મતલબ શૂન્ય સિવાયની બધી જ વાસ્તવિક, એટલે કે આર સ્ટારમાં 0 નથી, બાકી બધું જ છે. સાબિત કરો કે વિધેય f ફ્રોમ આર સ્ટાર ટુ આર સ્ટાર f of x બરાબર 1/x વડે વ્યાખ્યાયિત વિધેય f એક અને વ્યાપ્ત છે. f of x બરાબર 1/x ને એક અને વ્યાપ્ત સાબિત કરવાનું છે. જો પ્રદેશ આર સ્ટાર ના બદલે n લેવામાં આવે અને સહપ્રદેશ આર સ્ટાર જ રહે તો શું આ પરિણામ સત્ય રહેશે ખરું? ચાલો પહેલા આપણે સ્ટાર્ટિંગનું પટાવીએ, પછી આગળનું વિચારીએ. તો સૌથી પહેલા દાખલાની શરૂઆતમાં ડેટા લખો કે અહીં f ફ્રોમ શું આ પહેલા આર સ્ટાર એટલે શું તે લખી દઈએ. આર સ્ટાર તમામ શૂન્યેતર વાસ્તવિક સંખ્યાઓનો ગણ. નિહાર તો અત્યારે કઈ બોલો? ઓકે, ચાલો આર સ્ટાર લખી દીધું છે. એના પછી વિધેય આપેલું છે f ફ્રોમ. શું છે f ફ્રોમ? આર સ્ટાર ટુ આર સ્ટાર, અને સૂત્ર f of x બરાબર આપેલું છે 1/x. ચાલો એક સાબિત કરવાનું છે ને વ્યાપ્ત. એક તો છે જ, કેમ કે તમે જે બી મૂકો તેનું વ્યસ્ત જવાબ છે. 5 મૂકો તો જવાબ 1/5, 10 મૂકીએ તો 1/10, વર્ગમૂળ 5 મૂકીએ તો 1/5. એટલે જવાબનું પુનરાવર્તન થવાની કોઈ શક્યતા જ નથી. તો એકની સાબિતી કેવી રીતના આપીએ? તો ધારી લેવાનું. ચાલો બોલો, સ્ટેપ બોલો. હે તમને કાલે દાખલા શીખવાડલા છે, જે બોલવાનું છે તમારે. ધારો કે x1 x2 બિલોંગ્સ ટુ પ્રદેશ. પ્રદેશ શું છે ભાઈ? આર સ્ટાર. કાં ગયો હર્યો? આર સ્ટાર. આ આર સ્ટાર પ્રદેશનો કે સહપ્રદેશનો? તો કે ભાઈ પ્રદેશનો. પ્રદેશમાંથી x1 અને x2 લીધા. માની લેવો કે આ બે ઘટકના પ્રતિબિંબ કેવા છે? સમાન. એટલે ધારી લેવો કે f of x1 બરાબર f of x2. ચાલો f of x1, f of x છે 1/x, f of x1 એટલે 1/x1, f of x2 એટલે 1/x2. વ્યસ્ત કરી નાખીએ તો આ થઈ ગયું x1 બરાબર x2. ઓકે, એટલે આવું લેવાથી x1 બરાબર x2 આવ્યું, તો સાબિત થાય છે કે આ વિધેય એક છે. x1 બરાબર x2 તો આવવાનું જ છે, પરંતુ એના સિવાય બીજું કંઈ નહીં આવવું જોઈએ. નહીં આવ્યું ને, બીજું કંઈ આવવાના ચાન્સ નથી. માટે સાબિત થાય છે કે f એક એવું વિધેય છે એક. ચાલો હવે વ્યાપ્તની સાબિતી. તમારે સાબિત કરવાનું છે કે આ વિધેય વ્યાપ્ત છે. વ્યાપ્તનો મતલબ તમારી પાસે પહેલી ચોઈસ છે કે સહપ્રદેશ બરાબર વિસ્તાર લાવી દો.
પરંતુ અહીંયા આર સ્ટાર એટલે વાસ્તવિક સંખ્યામાં કોઈ પેટર્ન નથી, એટલે આનો વિસ્તાર એટલો ઇઝીલી આપણે લખી નહીં શકીએ. તો કઈ વાંધો નહીં, વ્યાખ્યાની મદદથી સાબિત કરીશું. કોની મદદથી? વ્યાખ્યા. અને વ્યાખ્યામાં સહપ્રદેશમાંથી લેવાનો y, પ્રદેશમાંથી શોધવાનો x, અને પછી છેલ્લે લાવવાનું f of x બરાબર y. ચાલો રાઘવ લખાવ વાક્ય. ધારો કે y બિલોંગ્સ ટુ સહપ્રદેશ. સહપ્રદેશ છે આર સ્ટાર, સહપ્રદેશનો આર સ્ટાર. સહપ્રદેશમાંથી y લીધો, હવે પ્રદેશમાંથી x શોધવાનો, એવો x કે જે જવાબમાં y આવી જાય. તો તેના માટે આ y બરાબર આ ધારી લેવાનું 1/x. સમજી ગયા? આ y ને તમારે આ 1/x બરાબર ધારી લેવાનું. ધારો કે y બરાબર 1/x. હવે x ને કરતા બનાવો તો x બરાબર 1/y. એટલે જો x બરાબર 1/y લઈએ તો જવાબમાં y આવી જશે, f of x ના જવાબમાં y. બસ હવે ખાલી એટલું જ કે આ જે x તમે શોધ્યો તે પ્રદેશમાં છે. હવે y પરથી ખબર પડે, y પરથી y આર સ્ટારમાં છે તો y નું વ્યસ્ત શું આર સ્ટારમાં હશે જ. કોઈ બી વાસ્તવિક સંખ્યાની વ્યસ્ત વાસ્તવિક જ થાય ને, શૂન્ય સિવાયની. શૂન્યનું વ્યસ્ત અસ્તિત્વ નથી, પરંતુ અહીંયા શૂન્યની તો વાત જ નથી, આર સ્ટારમાં શૂન્ય નથી. બરાબર? એટલે કે અહીં y belongs to r star implies 1/y. y નું વ્યસ્ત 1/y એટલે કે x belongs to r star. તો અહીંયા આપણે બતાવી દીધું છે કે આપણે જે x શોધ્યો તે પ્રદેશમાં છે. હવે બસ છેલ્લે એવું લાવી દો કે f of x બરાબર y. તો ચાલો રાઘવ, f of x, x ની કિંમત અહીંયા શું આવેલી છે? 1/, f of x બરાબર 1/x. તો f of 1/y, x ને 1/y થી રિપ્લેસ કરો એટલે કે 1/1/y. આ સમજ પડી ને? સાદું રૂપમાં y ઉપર આવી ગયું, f of x બરાબર y. અને f of x બરાબર y નો મતલબ સાબિત થાય છે કે f એક એવું વિધેય છે, વ્યાપ્ત વિધેય છે. પતી ગયો દાખલો. સમજ પડી ગઈ તમને? આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન 2 માં 5 દાખલા છે. 5 દાખલા એક જેવા છે. 5 માં એક એક અને વ્યાપ્ત છે કે નહીં તે ચકાસવાનું છે. ઓકે, આપણે આ x² વાળી રકમ કાલે પણ કરી હતી, તો આજે આપણે ખાલી x³ વાળો કોઈ એક દાખલો લઈ લઈએ છેલ્લા 2 માંથી. મનમાં ને મનમાં થોડુંક ડિસ્કશન પણ કરી લઈએ. પહેલામાં શું એક એક છે? n2n f of x બરાબર x². એક એક છે, એક એકની સાબિતી આપી દેજો. x1² બરાબર x2² માં બેવમાંથી સ્ક્વેર કેન્સલ કર્યા પછી માનાંક નહીં લેતા. કેમ? કેમ કે આપણે પ્રાકૃતિક સંખ્યા સાથે કામ કરવાનું છે. પહેલું એક એક છે, વ્યાપ્ત છે. જયેશ ધ્યાન આપ, વ્યાપ્ત છે. વિસ્તાર શોધી કાઢો. 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 1 પછી 4, પછી 9, પછી 16. એટલે કે સહપ્રદેશ અને વિસ્તારમાં ગેપ પડે છે, એનો મતલબ વિધેય વ્યાપ્ત નથી. ગઈકાલે લખાવ્યું છે એવી રીતના લખી શકશો ને? ચાલો સેકન્ડમાં બી એક એક છે, એક એક નથી. કાલે આ જ દાખલો R2R માટે કરેલો, યાદ કરો. અને આ વિધેય એક એક નથી. 1 લેવાથી બી જવાબ 1 આવે, -1 લેવાથી બી જવાબ +1 આવે. તો એ બધું મેં તમને ગઈકાલે રીત સાથે કરાવ્યું છે. ખાલી પાના ફેરવીને તમારે પહેલા સમજીને પછી આ દાખલાની ગણતરી કરવાની છે. વ્યાપ્ત નો હેર, વ્યાપ્ત નથી. 0 નો વર્ગ 0, ±1 નો વર્ગ 1, ±2 નો વર્ગ 4, એટલે 2 પછી ડાયરેક્ટ 4. જવાબમાં 3 લાવવું હોય તો કાંઠી લાવવું? સવાલમાં હું લેમ તો જવાબમાં 3 આવે. વર્ગમૂળ 3 લેવાથી જવાબ 3 આવે, પણ વર્ગમૂળ 3 પ્રદેશમાં તો નથી, એટલે આ વિધેય વ્યાપ્ત નથી. સમજી ગયા ને? તો આ એક એક હતું અને વ્યાપ્ત નથી. આ એક એક નથી, વ્યાપ્ત બી નથી. ચાલો એના પછી ત્રીજું એક એક છે, કાંઠી નથી. 2 લેવાથી 2 નો વર્ગ 4, -2 લેવાથી -2 નો વર્ગ બી +4, એટલે કે એનો મતલબ કે આ વિધેય એક એક નથી, વ્યાપ્ત. જવાબમાં જે લાવવું હોય તે લાવી શકશો. કન્ફર્મ આખો આર આવી જશે, ઋણ સંખ્યા નહીં આવશે. x² એ ઋણ સંખ્યા નહીં આપશે.
નિહાર શું થાય છે આજે તારા મગજને? બરાબર, હા ઓકે. એટલે કે વિસ્તારમાં માત્ર કેવી સંખ્યાઓ છે? ધન વાસ્તવિક સંખ્યા અને શૂન્ય એટલે કે અનઋણ વાસ્તવિક સંખ્યાઓ છે, ઋણ વાસ્તવિક સંખ્યાઓ નથી. કાલે એક દાખલામાં લખેલું કે અહીં એક્સ સ્ક્વેર એ ક્યારેય પણ ઋણ ન હોય, માટે ઋણ વાસ્તવિક સંખ્યાઓ વિસ્તારમાં નથી, માટે વિસ્તાર નોટ ઇક્વલ ટુ સહપ્રદેશ. કઈક યાદ આવે છે આવું ધ્રુવ તને? એટલે કે આ વિધેય વ્યાપ્ત નથી. કાલે બેઠું એક દાખલામાં લખાવેલું. ચાલો ભાઈ, હવે આ છેલ્લો આવું કરાવી દેવા. આ ચોથામાં મનમાં ચર્ચા કરીએ. એક એક, એક નો ઘન 1, 2 નો ઘન 8, 3 નો ઘન 27, 4 નો ઘન 64, એટલે અલગ અલગ જ આવે. માઇનસ માં લે હું -1 નો ઘન -1, -2 નો ઘન -8, એક એક છે. ઓ સોરી, નીચેનામાં માઇનસ લેવાનું છે. ઓકે પૈટું એક એક છે એનો મતલબ જવાબનું પુનરાવર્તનની કોઈ શક્યતા નથી. એટલે f of x1 બરાબર f of x2 લઈને ગણતરી કરવાની છે. સાંભળે છે ને તું? ચાલો રીનવ, તારું ધ્યાન છે ને? વ્યાપ્ત પહેલા વિસ્તારમાં 1 આવ્યો, પછી ડાયરેક્ટ 2 નો ઘન 8 આવ્યો, પછી 27, એટલે બહુ ગેપ પડે છે અને જમ્પ બહુ જોરમાં થાય છે. એટલે કે ઘણી બધી સંખ્યાઓ કવર કરવાની રહી જાય છે, એટલે વિધેય વ્યાપ્ત નથી. ચાલો છેલ્લો આપણે કરીએ છીએ. એક એક નથી એવું કેવું છે નિહારનું. ભાઈ આ વિધેય કેમ તને એક એક નથી એવું લાગે છે? છે એક એક, હું ને તું બી વિચાર. આજે આનું મગજ ખબર નહીં કાં ગયેલું છે. હું પીને આવેલો છે આજે તું? હા ચાલો પાંચમો દાખલો. f from z to z, f of x બરાબર x3. એક એક છે તો એક એક ની સાબિતી. ધ્રુવી, પહેલું સ્ટેપ. ધારો કે x1, x2 બિલોંગ્સ ટુ પ્રદેશ, પ્રદેશ છે z. ખુશી, એના પછી ધારો કે f of x1 બરાબર f of x2. કુશ, f of x1 લખાવ, નીચે લખાવ અહીંયા. હા x1 ક્યુબ, f of x2 x2 ક્યુબ. બે બાથી ક્યુબ કેન્સલ કરી શકાય? હા, એટલે x1 બરાબર x2. માટે સાબિત થઈ ગયું કે f એ કેવું વિધેય છે? એક એક વિધેય છે. ચાલો વ્યાપની સાબિતી. વ્યાપ્ત છે કે નથી પહેલા તો એ સવાલ. તો આ વિધેયમાં તમને બધું જ મળશે જે જુએ તે. અમે z છે સહપ્રદેશમાં, z માં 1 આવે, પછી 2, જવાબમાં 2 લાવવું હોય તો સવાલમાં શું લેશો? ઘનમૂળ 2, અને ઘનમૂળ 2 લઈ નહીં શકાય કેમ કે પ્રદેશમાં નથી. સમજી ગયા? તો ચાલો વિસ્તાર શોધી નાખો. કેવી રીતના શોધશો ધ્રુવીયાનો વિસ્તાર? કેટલીક કિંમતો લઈને. ચાલો f of 0 નાવ્યા, 0 નો ઘન, f of +or-1, +or-1 નો ઘન. ઉપર અલગ અલગ જ લેવા દો. f of 1, 1 નો ઘન 1, f of 2, 2 નો ઘન 8, f of -1, -1 નો ઘન -1, f of -2. માટે f નો વિસ્તાર શું આવ્યો? રીનવ લખાવ. -8, -1, 0, 1, 8 up to so on. અને આ વિસ્તાર એ સહપ્રદેશ z જેટલો છે. નોટ ઇક્વલ ટુ z. આ z એટલે કોણ? તો કે ભાઈ સહપ્રદેશ. માટે સાબિત થઈ છે કે વિધેય f વ્યાપ્ત નથી. ચલો બહુ આરામથી દાખલા પતી ગયા. આવી રીતના બધા દાખલા લખજો. આ દાખલાઓ 2 માર્કમાં બી નથી પૂછાતા, બોર્ડમાં 1 માર્કમાં જ પૂછાતા છે. એટલે આપણે જે રીતના અત્યારે ડિસ્કશન કરીને જવાબ લાવ્યા એવી રીતના પરીક્ષામાં વિચારવાનું રહે. ખાલી એક એક છે કે નથી, વ્યાપ છે કે નથી, મેઇન વસ્તુ એ જ છે. પકડી પાડતા આવડવું જોઈએ. બરાબર છે રંગા, પછાડી બિલ્લા. ઓકે. પ્રશ્ન 3, સાબિત કરો કે f from r to r, f of x બરાબર મહત્તમ પૂર્ણાંક ભાગ x. મને ખબર છે રીનવ તું આને નથી ઓળખતો, ભલે તારી મુલાકાત થઈ હતી પણ તું નથી ઓળખતો. નથી ઓળખતો ને, શરમ આવવી જોઈએ. એ જ વાત છે. હવે આ માણસ જન્મ લઈને આ દુનિયામાં આવ્યો, પછી તું આ દુનિયામાં ઘણા બધા લોકોની મુલાકાત કરી. તું લગ્ન પ્રસંગમાં કે કશે ફરવા જાય તો તારા મમ્મી પપ્પા એમ તને ઓળખાણ કરાવે, બેટા જો આ તારા મામા છે, મામા બોલ, મામા એમ બોલે ને. પછી તું એ જ મામાને ભૂલે કોઈ દિવસ? તો આને કઈ રીતના ભૂલી ગયો?
બરાબર, એવી રીતના આહો આપણો કોઈ થાય, જે થતું હોય તે, પણ એ છે આપણી જિંદગીનો ભાગ છે. હા ચાલો, એટલે સમજો, તમે આને અનાદર કરો છો. હવે તું તારા મામાના ઘરે જાય તો મામાને કોઈ દિવસ કાકા કહીને બોલાવે? એવું કામ છે તારું. એવી રીતના આને હવે કંઈક બીજું જ સમજી બેઠો હશે. પેલા આ તો પેલા જ ને. ચાલો ધ્યાન આપજો. ક્રિસ, મને ખબર છે તને સારી રીતના યાદ છે આ. વેરી ગુડ. મહત્તમ પૂર્ણાંક વિધેય. ધ્રુવી, તું ભૂલી ગયેલી? આટલી બધી સ્માઇલ કેમ કરે છે? મને લાગે છે તું ભૂલી જ ગઈ હશે. નથી ભૂલી? ઓકે, ચાલો જોજો. ભાઈ ધ્યાન આપ. હવે ઓળખાણ કોઈ કરાવતા હોય ને તો જરાક સાંભળવાનું ને યાદ રાખવાનું કે કોણ એ કોણ છે. ઓકે, આ જે વિધેય છે તે તમને રકમમાં પાછું સમજાવેલું છે, યાદ બી કરાવ્યું કે કદાચ ભૂલી ગયા હોય તો આવા નાલાયક એકાદ. તો આ જે વિધેય છે તે મહત્તમ પૂર્ણાંક વિધેય છે. કયું વિધેય છે? મહત્તમ પૂર્ણાંક વિધેય. સાબિત કરવાનું છે કે આ એક એક પણ નથી ને વ્યાપ પણ નથી, બેવ જ નથી. નથી એક એક, નથી વ્યાપ્ત. અને હવે જો હજી બી તને સમજાવવાનો પ્રયત્ન કરતા છે કે આનો મતલબ શું છે, કે આ પૂર્ણાંક ભાગ એક્સ, મહત્તમ પૂર્ણાંક ભાગ એક્સ નો મતલબ એક્સ થી નાના અને એક્સ ને સમાન તમામ પૂર્ણાંકોમાં મહત્તમ પૂર્ણાંક. ઓકે, ચલો એક વખત આપણે આપણી રીતના યાદ કરી લઈએ. બોલવાનો જવાબ. મહત્તમ પૂર્ણાંક ભાગ 1.3, એક પોઈન્ટ પછીનું નીકળી જાય. મહત્તમ પૂર્ણાંક ભાગ 2.27, 2. મહત્તમ પૂર્ણાંક ભાગ 5, 5 2. મહત્તમ પૂર્ણાંક ભાગ -7, -7 2. મહત્તમ પૂર્ણાંક ભાગ -9.999, -10. યાદ છે ને? ઋણ સંખ્યામાં પોઈન્ટ પછીનું જે હોય તે કરીને આગળ એક નો વધારો. 9 છે તો 9 નું થાય 10. ચાલો સરસ. સાબિત કરવાનું છે કે આ વિધેય એક એક નથી. યસ, ઉદાહરણ બનાવ. સૌથી પહેલા તો ડેટા અહીં f ફ્રોમ, કુશ લખાવતો રે, f ફ્રોમ f ઓફ x બરાબર મહત્તમ પૂર્ણાંક ભાગ x. શું બોલવાનું? મહત્તમ પૂર્ણાંક ભાગ x, અથવા બોક્સ x બી બોલતા હોય છે. હા, શ્રેણિક x નહીં બોલતો લાતું. હવે આમાં શ્રેણિકની વાત નથી. ચાલો નાવ્યા, હવે આપણે એક એક નથી સાબિત કરવાનું છે. તો ઉદાહરણ, બંનેનું 2 થાય. 2.7 નો મહત્તમ, અલા ઋણ સંખ્યા નથી, ધન છે. શું કરવાના? આ નિહાળનું ચરેલું પેલાને બી સ્વાદ આવી ગયો. ચાલો, તું એ માઇનસમાં લીધું, અહીંયા -10 કેમ થયો? અલા ઋણ સંખ્યા છે, ઉપર ધન હતી. આ 2.27 નું 2 થયું જોની, તો 2. અલા રીનવ, ટેન્શન નહીં લે, પેલો ભૂલી ગયો જો. બે 2.9 માં હવે પોઈન્ટ પછીનું જે હોય તે ઉડાડ દે. ધનમાં ને આગળનું બેઠું ઋણમાં, પોઈન્ટ પછીનું ઉડાડી દેવાનું, અને જે આગળ સંખ્યા છે તેમાં એકનો વધારો. ચાલો ભાઈ, ઉદાહરણમાં આપણે લખીએ કે f ઓફ, આપણે 1.5 લઈ લઈએ. 1.5 બરાબર કેટલા થાય? મહત્તમ પૂર્ણાંક ભાગ 1.5 બરાબર 1. અને હવે 1.6 લઈ લઈએ. f ઓફ 1.6 એટલે મહત્તમ પૂર્ણાંક ભાગ 1.6, એ હોય એક જ થાય. એટલે કે જુદા જુદા ઘટકોના પ્રતિબિંબ સમાન. વાક્ય લખાવો. અહીં 1.5 નોટ ઇક્વલ ટુ 1.6, પરંતુ f ઓફ 1.5 ઇઝ ઇક્વલ ટુ f ઓફ 1.6. માટે છે ભાઈ, સાબિત થાય છે કે f એ એક એક નથી. આ રંગો ઘરે કઈ કરીને નથી આવ્યો, લેસન કરતો નથી, મેથ્સની નોટ જમા કરાવી નથી. લેસન કાલનું કરીને આવ્યો? રોજનું રોજ કરો એટલે કેમ છું, રોજનું રોજ એટલીસ્ટ 5 મિનિટ કાઢીને રિવિઝન તો કરવું જ જોઈએ. જોયું રંગા? સમજ પડી તને? ચાલો બિલ્લા જોજે અહીંયા. વ્યાપ્ત નથી. ધ્રુવ ધ્યાન આપજે, વ્યાપ્ત નથી. ભાઈ જો ઉદાહરણ બી જરૂર નથી, સમજો વાતને સમજો. આ એક પોપ્યુલર વિધેય છે, ફેમસ છે આ, એટલે આનો વિસ્તાર આખી દુનિયાને ખબર છે. હા, રીનવને નથી ખબર, એ 2 નંબરની વાત, પણ તમને લોકોને ખબર હોવી જોઈએ. તો બોલો આનો વિસ્તાર શું છે?
ઝેડ બરાબર છે. મહત્તમ એક્ટિંગ કરતો હતો બોલવાની ભાઈ. મહત્તમ પૂર્ણાંક વિધેયનો વિસ્તાર છે ઝેડ, પરંતુ એ સહપ્રદેશ છે આર. બસ તો વાત પતી ગઈ. આનો વિસ્તાર ખબર જ છે ઝેડ, એ જ લખી દેવાનું, કોઈ ઉદાહરણ નહીં આવે. વિસ્તાર ખબર છે ઝેડ એટલે એની વાત કરો કે મહત્તમ પૂર્ણાંક ભાગ, મહત્તમ પૂર્ણાંક વિધેય એફ ઓફ એક્સ બરાબર મહત્તમ પૂર્ણાંક ભાગ એક્સ નો વિસ્તાર. બચ્ચાને ખબર હોવી જોઈએ કે વિસ્તાર છે ઝેડ, જે સહપ્રદેશ આર જેટલો નથી. માટે નાવ્યા સાબિત થાય છે કે એફ એ વ્યાપ્ત નથી. ચાલો એના પછીનો દાખલો. સાબિત કરો કે માનાંક વિધેય, આને તો ઓળખતા જશો, એફ ફ્રોમ આર ટુ આર એફ ઓફ એક્સ બરાબર માનાંક એક્સ એ એક નથી, વ્યાપ પણ નથી. બસ આગળનું આ સમજાવેલું છે, જો તમે ભૂલી ગયા હોય તો. હવે એ બધું સમજવાની કોઈ જરૂર નથી. ચાલો તો સૌથી પહેલા ડેટા અહીં તમને આપેલું છે માનાંક વિધેય એફ ફ્રોમ આર ટુ આર, અને એફ ઓફ એક્સ બરાબર છે માનાંક એક્સ. ચાલો કેવી રીતના સાબિત કરશો કે આ વિધેય એક નથી? ઉદાહરણ યસ. એક લેવાથી એકનું માનાંક એક, માઇનસ એકનું માનાંક બી એક. તો ચાલો એફ ઓફ વન માનાંક એક બરાબર એક, એફ ઓફ માઇનસ વન માનાંક માઇનસ એક બરાબર એક. તો જુદા ઘટકના પ્રતિબિંબ સમાન. અહીં 1 ઇઝ નોટ ઇક્વલ ટુ માઇનસ વન, પરંતુ એફ ઓફ વન ઇક્વલ ટુ એફ ઓફ માઇનસ વન. માટે એફ એ એક નથી. રંગા હવે આપણે સાબિત કરવાનું છે કે આ વિધેય વ્યાપ્ત નથી. આનો વિસ્તાર, યસ વિસ્તાર, અનઋણ વાસ્તવિક સંખ્યાઓનો ગણ આર પ્લસ યોગ 0. એ તું હરખો બેસજે. ચાલો માનાંક વિધેય, કોષ વાક્ય લખાવ. માનાંક વિધેય એફ ઓફ એક્સ બરાબર માનાંક એક્સ નો વિસ્તાર, કોષ લખાવ. આર એમ કે આર પ્લસ યોગ 0, જે કોના બરાબર નથી નાવ્યા? સહપ્રદેશ આર બરાબર નથી. ધ્રુવી માટે આ કેવું વિધેય છે? માટે એફ એ વ્યાપ્ત નથી. પટી ગયો દાખલો. નેક્સ્ટ દાખલો. ચાલો ભાઈ, સિગ્નમ ફંક્શન ચિહ્ન વિધેય. આ છે ચિહ્ન વિધેયનું સૂત્ર. યાદ છે કે આ બી ગયા વર્ષે 11માં છેલ્લે લક્ષ ચેપ્ટરમાં બી એકવાર આવી ગયો હતો. આ વિધેય એક નથી ને વ્યાપ્ત નથી. કેવી રીતના સાબિત કરશો આ એક નથી? ઉદાહરણ, ચાલ ધ્રુવી જલ્દી. અહીં એફ ફ્રોમ શું છે? આર ટુ આર. જયેશ ધ્યાન આપતો રહેજે. એફ ઓફ એક્સ 1 0 માઇનસ 1, એક્સ ગ્રેટર દેન 0 માટે 1, એક્સ ઇક્વલ ટુ 0 માટે 0, એક્સ લેસ દેન 0 માટે -1. ચાલો કેવી રીતના એક નથી ની સાબિતી? ઉદાહરણ, તમે 0 કરતા મોટી કોઈ બી સંખ્યા વિધેયમાં લેહો, જવાબમાં 1 આવશે. તો 0 કરતા મોટી કોઈ હો બે સંખ્યા બોલો. 25 ને 26 પર પહોંચી ગયો. ચાલે, ખોટું નથી. નાની 1 ને 2 લઈ લો પતે. 7 હું એક મિનિટ, 143 કેમ કહે છે? બે શરમ જવા. ચાલો ભાઈ તમે ઘરેથી લખો તો એમાં લખી દેજો. એક મિનિટ, આ 7 ને 18 નું શું છે? પણ થાલા નહીં હતું. 7 એટલે ચાલો તમારી ઈચ્છા પૂરી કરીએ. એફ ઓફ 7 બરાબર 1 ને એફ ઓફ 18 બરાબર બી 1. ભલે આ બંને અલગ છે, પરંતુ બેવના પ્રતિબિંબ સમાન છે. અહીં ચાલ કિરીશ લખાવ આગળ.
પરંતુ માટે એફ એ એક એક નથી. આ કુશ ખબર નહીં હું ધ્યાન આપતો છે ભાઈ, બોલતો નથી કઈ. ચલો વ્યાપ્ત નથી ની સાબિતી. વિસ્તાર ભાઈ વિસ્તાર, એફ નો વિસ્તાર. યસ આ પોપ્યુલર છે આનો વિસ્તાર. આર્યો આ વિસ્તાર આર્યો સામે જ છે. -1 0 ને 1 જવાબમાં 3 વસ્તુ જ આવે. ઓકે અને આ જે વિસ્તાર છે તે સહપ્રદેશ આર જેટલો નથી. માટે એફ એ વ્યાપ્ત નથી. સમજ પડે છે ને બધાને? નેક્સ્ટ એફ સોરી એ બરાબર 1 2 3 ને બી બરાબર છે 4 5 6 7. એફ ફ્રોમ એ ટુ બી. એફ બરાબર 1 4 2 5 3 6. સાબિત કરો કે એફ એક એક છે. એ તો સંબંધ થોડું છે, આ તો વિધેય છે. વિધેયમાં n to z આવી જાય. આવેલું જ છે આગળ દાખલામાં. કેમ કરવાનો? ઓય મને અચાનક જ યાદ આવી ગઈ એક વસ્તુ. કઈ ખબર? આ પહેલા દાખલામાં એક વસ્તુ રહી ગઈ. આ આર સ્ટાર ના બદલે n લેવામાં આવે તો જોયું? કેટલું સારું ધ્યાન છે મારું. અચાનક ભલે યાદ આવી ગયું ને તમે આનું ધ્યાન ખબર નહીં કાં છે આજે. કઈ નહીં, ચાલો કરી નાખીએ. એ આખું જ હલી જાય છે. એ ભાઈ ચાલો આ દાખલાને પૂરો કરવાનો છે. ઓકે અહીંયા આ જે વિધેય છે તેમાં એફ ફ્રોમ આર સ્ટાર ટુ આર સ્ટાર છે. તેમાં સહપ્રદેશ છે ને, નહીં પ્રદેશ જે છે તેમાં આર સ્ટાર ને બદલે એન લઈ લઉં તો હવે તો આ વિધેય થઈ ગયું એફ ફ્રોમ પ્રદેશમાં આર સ્ટાર ની જગ્યાએ એન એટલે એન ટુ આર સ્ટાર. હવે તમારે કહેવાનું છે આ વિધેય શું એક એક છે? આ વિધેય એક એક છે. સાચી વાત છે. બરાબર છે. આવી જ રીતના સેમ સાબિતી આપવાની છે. એફ ઓફ એક્સ તો એ જ છે. એફ ઓફ એક્સ બરાબર 1/x. એક એક જ થાય ને ભાઈ, કેમ નહીં થાય? તો ધારો કે x1 x2 ને લીધા પ્રદેશમાંથી. પ્રદેશ શું છે? n. પછી ધારી લીધું એફ ઓફ x1 બરાબર એફ ઓફ x2. એફ ઓફ x1 બોલે એફ ઓફ x1 1 એફ ઓફ x2 1/x2. બે બાજુ વ્યસ્ત કરી દો. x1 બરાબર x2 માટે f એ એક એક છે. ચાલો વ્યાપ્ત ની થશે પાક્કું? વ્યાપ્ત ની થાય તેની હું સાબિતી આપું. સહપ્રદેશ છે આર સ્ટાર, તો જવાબમાં એવું તો હું નહીં મળે કે સહપ્રદેશ આર સ્ટારમાં છે પણ જવાબમાં નથી. તો ઋણ સંખ્યા અહીંયા n જે છે તે એમાં બધી પ્રાકૃતિક સંખ્યા છે એટલે ઋણ સંખ્યા તમને જવાબમાં નહીં મળે. સવાલમાં 1 લેહો તો જવાબમાં 1, 2 લેવાથી 1/2, 3 લેવાથી 1/3, 4 લેવાથી 1/4. ઋણ સંખ્યા કોઈ નહીં મળે. પછી બીજી વસ્તુ વર્ગમૂળ વાળી સંખ્યા બી જવાબમાં લાવી હોય તો નહીં આવે. તમારે 1/2 જવાબમાં લાવવો હોય તો સવાલમાં વર્ગમૂળ 2 લેવું પડે પણ લેવાય નહીં કેમ કે પ્રદેશ n માં નથી. તો બસ આપણે આ એક ઉદાહરણ જ આપી દઈએ. વર્ગમૂળ 2 નું ઉદાહરણ આપી દઈએ. ઓકે જોજો. ધારો કે કોઈક x બિલોંગ્સ ટુ પ્રદેશ n. કોઈક x ધારો કે પ્રદેશના કોઈક x માટે f of x બરાબર વર્ગમૂળ 2 થાય છે. અલા અવાજ બંધ કરો ને. પ્રદેશના કોઈક x માટે f of x બરાબર વર્ગમૂળ 2 થાય છે. કયા x માટે તે હોતો? કયા x માટે વર્ગમૂળ 2 જવાબ આવે? તો f of x છે 1/x. x ને કરતા બનાવો, વ્યસ્ત કરો તો x બરાબર 1/√2. એટલે x બરાબર 1/√2 માટે f of x √2 થશે, પરંતુ આ x પ્રદેશમાં છે, ડઝ નોટ બિલોંગ્સ ટુ પ્રદેશ n.
એટલે કે જવાબમાં વર્ગમૂળ 2 જોઈતું હોય તો પ્રદેશમાં 1/√2 હોવા જોઈએ, જે નથી. એટલે સાબિત થાય છે કે માટે આ જે √2 છે ને તે જવાબમાં નથી. √2 ડઝ નોટ બિલોંગ્સ ટુ એફ નો વિસ્તાર, માટે એફ એ વ્યાપ્ત નથી. એટલે હું ધ્યાન આપતા છે. ચાલો ભાઈ, આ બધા દાખલા આપણા થઈ ગયા. પ્રશ્ન 6 માં પાછું આવીએ, ધ્યાન આપજો. એ અને બી બે આપ્યું છે, પછી એફ ફ્રોમ એ ટુ બી વિધેય એફ પણ આપેલું છે. સાબિત કરો કે આ એક એક છે. કેવી રીતના સાબિત કરવું? આ એક એક છે. 1 લેવાથી 4, 2 લેવાથી 5, 3 લેવાથી 6. પ્રતિબિંબનું પુનરાવર્તન થયું. પહેલા 4, પછી 5, પછી 6. પુનરાવર્તન નહીં થયું એટલે વાત પૈતી, સાબિત થઈ ગયું. એક એક છે. સમજ પડી? અહીં ચલો ધ્યાન અહીંયા આપીને લખાવો. એ બરાબર બી, એફ ફ્રોમ એ ટુ બી વિધેય એફ બરાબર 1 4 2 5 3 6 પૈતું. ચાલો તો અહીં એફ ઓફ 1 બરાબર 4 થાય, એફ ઓફ 2 બરાબર 5 થાય, એફ ઓફ 3 બરાબર 6 થાય. માટે એફ એ કેવું વિધેય સાબિત થાય છે? ચાલો રીનવ ધ્યાન આપજે. એક સવાલ આપણે રીનવને પૂછીએ. રીનવ, આ વિધેય વ્યાપ્ત છે કે નથી? હા કે ના? આટલું બધું વિચારે છે. બરાબર છે. કુશનું કેવું છે? આ વિધેય વ્યાપ્ત છે, પરંતુ સાચો જવાબ છે આ વિધેય વ્યાપ્ત નથી. કેમ કે વિસ્તારમાં આવ્યું 4 5 6 ને સહપ્રદેશ છે 4 5 6 7. એટલે આ 7 વિસ્તારમાં નથી એટલે વિધેય વ્યાપ્ત નથી. જો મને એટલું ખ્યાલ આવી ગયા, કુશ અત્યારે આ સ્વાધ્યાયમાં ગોઠા મારે છે. એનું કારણ એક જ કે અત્યારે તારું ધ્યાન અભ્યાસમાંથી હટી ગયું છે. બીજું, ઘરે બી તું લઈને બેસી નથી રહ્યો. હવે સુધરી જા. બરાબર રીનવ, તારી બી મહેનત ઓછી દેખાઈ રહી છે. આટલા બધા દાખલા કર્યા પછી આટલા સહેલા સવાલમાં બી જો તું ગૂંચવાઈ જતો હોય ને તું બગ્ગા મારતો એમ કરીને, એ કેટલું ખરાબ કહેવાય. ખાલી આટલું તારે જોવાનું હતું કે જવાબમાં આવ્યું 4 5 6, સહપ્રદેશમાં 4 5 6 ની હાથે 7 છે, તો આટલું જોની એમ ધ્યાન આપની. ચાલો, નીચે આપેલ પ્રત્યેક પ્રશ્નમાં આપેલા વિધેય એક એક છે કે નહીં, વ્યાપ્ત છે કે નહીં, અથવા એક એક અને વ્યાપ્ત છે કે નહીં તે નક્કી કરો. ચાલો એક એક ને વ્યાપ્ત, એ પેલું બાઇજેક્ટિવ. ચાલો પહેલું, આ વિધેય શું લાગે? એક એક કહે તો યાદ રાખજો, સુરેખ બહુપદી છે અને સુરેખ બહુપદી એક એક બી હોય, વ્યાપ્ત બી હોય. આ ગેરંટી બેવ જ હોય. દ્વિઘાત બહુપદી એક એક બી ની, વ્યાપ્ત બી ની. ત્રિઘાત બહુપદી એક એક ને વ્યાપ્ત બંને. ચતુર્ઘાત એટલે કે અયુગ્મ ઘાત હોય તો બેવ થાય, યુગ્મ ઘાત હોય તો એક બી નહીં થાય. આવી આખી ટેકનિક છે બહુપદીમાં. 5 ઘાત હોય તો એક એક બી થશે, વ્યાપ્ત બી થશે. ચાલો તો અહીં એક મિનિટ, નંબર 1 આપી દેવા દો. હલાવાઈ અહીં રકમમાં આપેલું છે એફ ફ્રોમ આર ટુ આર અને એફ ઓફ એક્સ બરાબર આપેલું છે 3 - 4x. ચાલો એક એક ની સાબિતી મેં તમને કહી દીધું, એક એક છે. બસ હવે સાબિતી તમે લખાવડાવો. ધારો કે x1 x2 બિલોંગ્સ ટુ પ્રદેશ આર. સાથે સાથે ધારી લેવું કે બેવના પ્રતિબિંબ સમાન. એફ ઓફ x1 બરાબર એફ ઓફ x2. એફ ઓફ x1 મૂકો આમાં 3 - 4x1 એફ ઓફ x2 3 - 4x2. બંને બાજુથી 3 ઉડી જાય. -4x1 બરાબર -4x2. બંને બાજુથી -4 ઉડી જાય. x1 બરાબર x2. સાબિત થાય છે કે f એ એક એક છે. વ્યાપની સાબિતી વ્યાપ બી છે પણ સાબિત કરવાનું છે. વ્યાપ્ત સાબિત કરવા માટે ધ્રુવી કાં તો વિસ્તાર શોધી નાખ, કાં તો પેલી વાય વાળી મેથડ કર. વિસ્તાર નહીં શોધાય કેમ કે આર ની વાત છે.
વાસ્તવિક સંખ્યાનું. ચાલો વાય વાળી રીત. નાવ્યા પહેલું સ્ટેપ. ધારો કે સહપ્રદેશમાં છે કોઈ વાય, વાય બિલોંગ ટુ સહપ્રદેશ આર, અને આ સહપ્રદેશના વાય માટે પ્રદેશમાંથી મળશે કોઈક એક્સ, તો આ વાય બરાબર આર્યું આ ધારી લેવાનું 3 - 4x. ધારો કે વાય બરાબર 3 - 4x, એક્સ ને કરતા બનાવો, -4x ડાબી સાઈડ, તો 4x બરાબર 3 - y ને 4 ને છેદમાં, x બરાબર 3 - y છેદમાં 4. એટલે x જો તમે આવું કંઈક લેશો તો જવાબમાં y મળશે. પરંતુ આ જે x તમે હોઈધો તે પ્રદેશમાં છે, શું આ જે તમે હોઈધું તે વાસ્તવિક છે? જો y વાસ્તવિક હોય તો 3 માંથી વાસ્તવિક y ને બાદ કરીએ તો એ બાદબાકી વાસ્તવિક આવે. વાસ્તવિક સંખ્યાને 4 વડે ભાગીએ તો ભાગાકાર બી વાસ્તવિક આવે. એટલે કે અહીં y belongs to r implies આ જે x છે એટલે કે 3 - y ના છેદમાં 4 એ પણ belongs to r થશે, એટલે પ્રદેશમાં છે. હવે f of x બરાબર y લાવવાનું છે. લખાવ લખાવ f of x બરાબર x ની કિંમત શું આપણે શોધી? જો અહીંયા 4. હવે આ જે કિંમત છે તેને વિધેય f માં મૂક, અને વિધેય f માં મૂક. f શું છે? 3 - 4x. 3 - 4 પછી x ની જગ્યાએ આને લખવાનું 3 - y છેદમાં 4, સાદુ રૂપમાં 4 કેન્સલ, 3 - 3 ને પછી ઓછા વત્તા y. રંગા 3 3 કેન્સલ એટલે જવાબમાં આવ્યો y. માટે સાબિત થાય છે જયેશ f એ એક એક ને વ્યાપ્ત બેવ છે. એના પછી કરીશ સેકન્ડ, f from r to r f of x બરાબર 1 + x². કઈ બહુપદી આ? દ્વિઘાત એટલે એક એક ને વ્યાપ બી. ચાલો સાબિતી. એક એક નથી માટે ઉદાહરણ બોલો જલ્દી. f from r to r f of x બરાબર 1 + x². ચાલો જલ્દી ઉદાહરણ બોલવાનું. ભાઈ એક એક ની સાબિતી આપતું. f of 1 1 + 1 નો વર્ગ 1 એટલે 2. f of -1 આ 1 બેઠો, -1 નો વર્ગ તો +1, 1 ને 1 2. બરાબર, બે જુદા જુદા ઘટક માટે સમાન પ્રતિબિંબ. એટલે અહીં લખાવજો યશવંત 1 is, પરંતુ f of 1 is equal to f of -1 માટે f એ એક એક નથી. ચાલો હવે રાઘવ રંગો બહેનો, અત્યાર સુધી ખબર નહીં હું હતો. ચાલો વ્યાપ્ત નથી ની સાબિતી. તો ઉદાહરણ, એવું કોઈ ઉદાહરણ બોલી દો કે જે વિસ્તારમાં નહીં આવે. એમ તો ઋણ સંખ્યા કોઈ બી વિસ્તારમાં નહીં આવે. 1 + x² ધન જ થાય ને. જવાબમાં 0 હો નહીં આવે તો 0 નું ઉદાહરણ લઈએ તો ધારી લેવાનું. ધારો કે પ્રદેશના કોઈક x માટે, પ્રદેશના કોઈક x માટે f of x નો જવાબ 0 છે. શું છે? પણ f of x એટલે 1 + x², એટલે 1 + x² બરાબર 0 માટે x² બરાબર -1 જે શક્ય. આ વસ્તુ શક્ય નથી એનો મતલબ કે f of x નો જવાબ 0 નહીં આવે. સમજ પડી? માટે f of x એ 0 થવાનો નથી. એનો મતલબ કે 0 પ્રદેશ વિસ્તારમાં નથી. 0 does not belongs to f નો વિસ્તાર, પરંતુ સહપ્રદેશમાં તો છે ને. માટે f એ વ્યાપ્ત વિધેય નથી. 0 સહપ્રદેશમાં છે પણ વિસ્તારમાં નથી, એટલે f એ વ્યાપ્ત નથી. પતી ગયા બેવ દાખલા. નેક્સ્ટ પ્રશ્ન 8. a અને b આપેલા છે. સાબિત કરો કે f from a cross b to b cross a f of ઓર્ડર પેર ab બરાબર ઓર્ડર પેર ba દ્વારા વ્યાખ્યાયિત વિધેય એક એક અને વ્યાપ્ત છે. આ વિધેય એક એક પણ છે, વ્યાપ્ત પણ છે. હવે આ a અને b આપેલા ગણ છે, પરંતુ a અને b માં શું છે એ કીધું નથી. એટલે જે હોય તે તમારી મનમાં જે વિચાર આવે તે લઈ શકાય. હવે આ વિધેય કામ કેવી રીતના કરે છે કે વિધેય f માં જે હો નાખ્યું તેમાં x અને y ઘટકની અદલ બદલ થઈને આવી જાય સમિતની જેમ. f of 1 2 તો જવાબ 2 1, f of 5 6 તો જવાબ 6 5, f of 5 2 તો જવાબ 2 5. તો કેવી રીતના સાબિત કરશો કે આ વિધેય એક એક છે? અહીં f from a cross b to b cross a, જુઓ પ્રદેશ સહપ્રદેશ બી કેવા છે.
પ્રદેશ એ ક્રોસ બી, તો સહપ્રદેશમાં બી રિવર્સ થઈ ગયું. એફ ઓફ ઓર્ડર પેર એ બી નો જવાબ છે ઓર્ડર પેર બી એ. ચલો એક એક ની સાબિતી, જવાબમાં તમને જે જોઈએ તે મળે એની સાબિતી, સોરી જવાબનું પુનરાવર્તન નહીં થાય તેની સાબિતી. તો પુનરાવર્તન થવાના કોઈ ચાન્સ ખરા? હવે તમે સવાલમાં 1 2 લીધું તો 2 1. હવે 2 1 પાછું કેવી રીતના લાવવાના? 1 2 માં 1 2 લેહો તો જ 2 1 આવે, બીજું શું લેહો તો 2 1 આવે, હે ને? જવાબમાં 5 6 લાવવું હોય તો જવાબ સવાલમાં લેવું પડે 6 5. 6 5 સિવાય બીજું શું લેવો તો જવાબમાં 5 6 આવે. હવે એની સાબિતી, ચાલો સાબિતી આપણી એ જ સાબિતી. ધારો કે લખાવજો, ધારો કે x1 x2 બિલોંગ્સ ટુ પ્રદેશ, પરંતુ અહીંયા વાત સમજજો, x1 x2 નહીં લેવાય, પ્રદેશમાં ઓર્ડર પેર છે, એટલે કે a1 b1 કોમા a2 b2 belongs to પ્રદેશ a ક્રોસ b, belongs to પ્રદેશ a ક્રોસ b. અને ધારી લેવો કે આ બેવના પ્રતિબિંબ સમાન છે. f of a1 b1 બરાબર f of ઓર્ડર પેર a2 b2. ચાલો આનો જવાબ f of a1 b1 b1 a1 રીનવ, ચાલ લખાવ f of a2 b2. તમારે લાવવાનું એવું છે કે આ બેવ સમાન છે, તો આગળ શું કરીએ? આવ્યું b1 a1 બરાબર b2 a2, પર લાવવાનું છે a1 b1 બરાબર a2 b2. ચાલો બે ઓર્ડર પેર સમાન તો અનુરૂપ ઘટક સમાન કહેવાય, એટલે કે b1 બરાબર b2 અને a1 બરાબર a2. તો સમજો ઓર્ડર પેર a1 b1 એ કોના બરાબર થઈ? તો a1 કોના બરાબર છે? a2 બરાબર, તો a1 ની સામે a2 લખવાનો ને b1 એ b2 બરાબર. સાબિત થઈ ગયું કે a1 b1 બરાબર a2 b2. જો પ્રતિબિંબ સમાન તો ઘટક સમાન, માટે f એ 1 1 છે. આ પાટિયું જ બેહાડતા છે આપણે, સમજ પડતી છે ને તમને? એ પણ કેવું પાટિયું? યોગ્ય પાટિયું, પ્રોપર પાટિયા વાળું પાટિયું નહીં, આરું અવરું નહીં. ચાલો હા, અલા ભાઈ એવું નહીં બોલવાનું. આપણે શું નામ હતું? રીનવ. હવે વ્યાપ્ત છે કે નથી? નથી, તો વ્યાપ્ત નથી ની શું આપવી પડશે? સાબિતી. શું વ્યાપ્ત નથી? વ્યાપ્ત છે. અલા ક્યારનો મેં વ્યાપ્ત નથી બોલ્યું તો એમાં હામાં હા માર્યા કરે. સાબિત કરવાનું છે કે આ વિધેય વ્યાપ્ત છે. કેવી રીતના સાબિત કરશો? આનો વિસ્તાર એ સહપ્રદેશ બી ક્રોસ એ જેટલો છે. બી ક્રોસ એ માંથી જે જોઈતું હોય તે મળી જ જશે. તો ચાલો વ્યાખ્યાની રીતે સાબિતી. શું લખશો સાબિતીમાં? સહપ્રદેશમાંથી લીધો કોઈ વય, પ્રદેશમાંથી મળ્યો કોઈ એક્સ, અને આ એક્સ ને એફ માં મૂકવાથી જવાબમાં આવે છે વાય. ધારો કે ચાલો નાવ્યા, ધારો કે સહપ્રદેશમાંથી લીધો વાય, ધારો કે વાય બિલોંગ્સ ટુ સહપ્રદેશ, માં વાય નહીં લેવાય. અહીંયા જવાબમાં જે મળે તેવું કંઈક એક્સ વાય, અથવા એ બી લઈ લો, બી એ એક્સ વાય રાખો. ધારો કે એક્સ વાય બિલોંગ્સ ટુ સહપ્રદેશ બી ક્રોસ એ. આ હું કઈ આ નિહારનું ધ્યાન નથી, આજે ઝબકારા મારે છે ગમે તેમ. હવે પ્રદેશના કયો ઘટક એ જવાબમાં એક્સ વાય લાવી આપશે? તો જોયા કરો, એક્સ વાય બી ક્રોસ એ માં છે, એનો મતલબ એક્સ આમાં છે બી માં, વાય હામાં છે, માટે એક્સ બિલોંગ્સ ટુ બી, વાય બિલોંગ્સ ટુ એ. હવે જોજો, મારે પ્રદેશ એ ક્રોસ બી માંથી કોઈ ઘટક શોધવાનો છે, તો એ ક્રોસ બી માં કોણ છે? બી ક્રોસ એ માં જો એક્સ વાય હોય તો એ ક્રોસ બી માં, એ ક્રોસ બી માં વાય એક્સ હોવાનો જ, કેમ કે આ વાય એ માં છે હર્યું ને એક્સ એ બી માં છે. હવે વાય એક્સ એ ક્રોસ બી માં છે, એટલે કે આ પ્રદેશ. હવે આ વાય એક્સ ને હું વિધેય એફ માં મૂકું છું, એફ ઓફ વાય એક્સ, એનો જવાબ શું આવે? રિવર્સ એક્સ વાય. સાબિત થઈ ગયું કે વાય એક્સ લેવાથી એક્સ વાય આવે છે, માટે એફ એક એવું વિધેય છે, વ્યાપ્ત છે. પતી ગયો દાખલો. ઓકે, સમજ પડી? એની ડાઉટ?
નેક્સ્ટ દાખલો, હજી ટાઈમ છે આપણી પાસે. કેટલા દાખલા બાકી છે? 9. આજે નહીં પટવાનું સ્વાધ્યાય એટલે. ચાલો એક દાખલો ખાલી આ પટી રહે કે ચાલો પટી જશે, પટી જશે, પટી જશે. ચાલો f from n to n, અહીં f from બોલજો f of n n+1/2 જ્યાં n કેવો અયુગ્મ ને n યુગ્મ હોય ત્યારે n/2. હું બોલ બોલ કરે છે? મારી હાથે વાત કરે, એની હાથે નહીં. બોલ. હા ઊંધો એ પ્રત્યેક, આને બોલાય પ્રત્યેક. ફોર ઓલ, ઇંગ્લિશમાં બોલવાનું ફોર ઓલ n બિલોંગ્સ ટુ કેપિટલ n. 11માં અટું પહેલા પછી કરી નાખ્યું ને હવે વચ્ચે વચ્ચે આવું નાખી દઈ પોયરાઓને ગૂંચવવા. ચલો પ્રાકૃતિક સંખ્યા 1 2 3 4 આ બધું એકવાર મૂકીને સાઈડ પર હું તૈયાર કરું. f of 1 એક એક એવો અયુગ્મ 1+1 2 2/2 એટલે 1. f of 2 બે એ યુગ્મ 2/2 1. f of એક એક નહીં મળે ભાઈ પૈટું. f of 3 3 ને 1 4 4 ના અડધા 2. f of 4 4 ના છેદમાં 2 એટલે 2. ભાઈ થઈ ગયું સેટઅપ. 5 લેવાથી શું આવશે? 5 ને 1 6 6 ના અડધા 3 6 લેવાથી બી 3 જ. એક એક નથી પણ વ્યાપ્ત થશે. 2 એકરા 2 બગડા 2 ટગરા બધું 2 વાર આવશે પણ છેલ્લે જે જોઈએ તે આવશે. 50 લાવવું હોય તો સવાલમાં લઈ લઉં 100 ના અડધા 50 હે ને. ચાલો એક એક નથીની સાબિતી. અહીં f of 1 કેટલા થયેલા? 1 અહીંયા લખેલું છે. f of 2 કેટલા થયેલા? લખાવો, વાક્ય લખાવો. 1 નોટ ઇક્વલ ટુ 2 પરંતુ f of 1 ઇક્વલ ટુ f of 2 માટે એક એક નથી. ચાલો એના પછી રીનવ આ વિધેય વ્યાપ્ત છે કે નથી? વ્યાપ્ત છે ની સાબિતી છે વિસ્તાર. આજ બધું પાછું કોપી મારી દો. હવે f of 1 બરાબર 1, f of 2 બરાબર 1, f of 3 બરાબર 2, f of 4 બરાબર 2, f of 5 બરાબર 3, f of 6 બરાબર 3. બસ માટે f નો લખાવજો. f નો વિસ્તાર નિહાર બોલ 1 2 3 અપ ટુ 100. આ વિસ્તાર કોના બરાબર? સહપ્રદેશનો n એવું બોલવાનું. સહપ્રદેશના n બરાબર. સાબિત થઈ ગયું કે માટે f એક એવું વિધેય છે. ચાલો એના પછી જે દાખલો છે એ કાલ પર જ રાખીએ આપણે. તો આજે આપણે આટલું રાખીશું. હજી બી તમને કહી દેમ છું આવતીકાલે બધું વ્યવસ્થિત કરીને આવજો. કાલે શું છે? જો ભાઈ આ તમને કહી દીધું કરવું જ પડે. 1 કલાક નહીં કાઢી શકે રાઘવ, તું એવું કેવા માંગે છે મને? કાલે કરીને આવ બધી વસ્તુ. કાલે સ્કૂલમાં રજા છે ખબર નથી તને? બસ પૈટું કાલે મળીએ.